પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ છીએ વર્ષ 2024 માટે. પ્રભુના નામને ધન્યવાદ આપતા, ઈશ્વરની અજાયબ કૃપાને યાદ કરતા આવો CNI ગુજરાત ડાયોસિસ દ્વારા મિડનાઇટ સર્વિસની આ ખાસ ભજન સેવામાં આપણે જોડાઈએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે, યહોવાનો આભાર માનો, તેના નામને વિનંતી કરો, લોકોમાં તેના કૃત્યો પ્રસિદ્ધ કરો, તેની આગળ ગાઓ, તેના સ્તોત્ર ગાઓ, તેના સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો. આમેન. આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન, સર્વસત્તાધારી, સર્વવ્યાપી ઈશ્વર, અનાદિ અનંત અમારા સ્વામી, અમે તમારી આરાધના કરીએ છીએ. તમે મહાન છો, તમે અજોડ છો, તમને કોઈની સાથે ન સરખાવી શકાય એવા ઈશ્વર છો. માટે નતમસ્તકે પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ. એ દૂતોનો મોટો સમુદાય જે નિરંતર થાકતો નથી અને જય પોકારે છે, પવિત્ર 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 છે સૈન્યના દેવ યહોવા. આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. એ દૂતોના સ્તુતિના સૂરની સાથે પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. વર્ષ 2024ની ભેટ તમે અમને આપી અને તેના અંતિમ દિવસે, અંતિમ ઘડીઓમાં તમે અમને લાવ્યા છો. તમારી કૃપા, તમારી દયા, તમારી ભલાઈ, તમારું વિશ્વાસુપણુંને પ્રભુ અમે યાદ કરીએ છીએ અને પ્રભુ વિનંતી કરીએ છીએ, તમે આ મિડનાઇટ સર્વિસને આશીર્વાદિત કરો. ગીતો દ્વારા, પ્રાર્થના દ્વારા, મનન દ્વારા પ્રભુ અમને તૈયાર કરો. નવા વર્ષની ભેટ આપવાના માટે જઈ રહ્યા છો ત્યારે પ્રભુ એક નવી આશા, એક નવા કાર્યને માટે અમે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે તેની શરૂઆત કેવળ ને કેવળ તમારા વચનોથી, તમારા ભજનથી કરવા માગીએ છીએ. ત્યારે પ્રભુ તમે અમને ખૂબ કૃપા આપો એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમેન. સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. પ્રભુ તમારી અજાયબ કૃપામાં વર્ષ 2024ની ભેટ તમે અમને આપી અને પ્રભુ આખા વર્ષમાં તમારી કૃપાને, તમારા સાતત્યને,
તમારા જમણા હાથને પ્રભુ અમે વ્યક્તિગત, કૌટુંબિક, મંડળી, સમાજ તરીકે જોઈ શક્યા. પ્રભુ, કયા શબ્દમાં અમે તમારો આભાર માનીએ. પ્રભુ, તમામ કાર્યોમાં તમારી કૃપા અમારા પર રહી, તમારી સલામતી અમને પૂરી પાડી. આધ્યાત્મિક, સામાજિક, કૌટુંબિક અને પ્રભુ તમે અમને તમામ ક્ષેત્રોમાં સફળ કર્યા, આશીર્વાદિત કર્યા. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા આખા વર્ષના સંસ્મરણોને યાદ કરીએ છીએ ત્યારે પ્રભુ એ તમામ સંજોગોમાં જેમાં આનંદનો અવસર રહ્યો, માંદગીના અવસરો આવ્યા, પ્રભુ જોખમી પરિસ્થિતિ આવી, પ્રશ્નો આવ્યા, પરંતુ એ બધામાં તમે અમારા પાળક બન્યા, પિતા બન્યા, અતિ નિકટના મિત્ર બન્યા અને પ્રભુ તમે અમારી સાથે રહ્યા. તમારા વિશ્વાસુપણાને માટે, તમારી ભલાઈને માટે પ્રભુ અમે નતમસ્તકે આભાર સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આ વર્ષની ભેટ તમે અમને આપી અને એ સાથે ખ્રિસ્ત જયંતીનો આનંદ અને આશીર્વાદ પ્રભુ અમે વ્યક્તિગત, કુટુંબ તરીકે, મંડળી તરીકે, સમાજ તરીકે અને પ્રભુ સમગ્ર વિશ્વ કક્ષાએ ઉજવણી મારફતે એ તમારા અમાપ્ય અને અવર્ણનીય પ્રેમને પ્રભુ અમે ફરી એક વખતે ઉજવી શક્યા, જેમાં તમે અમારા માટે ઉદ્ધાર એટલે પાપોની માફી આપી. તેને યાદ કરતા પ્રભુ અમે એ પર્વની ઉજવણીના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. જુદા જુદા કાર્યક્રમો દ્વારા એકબીજાને મળીને, તમારા વચનો દ્વારા, ગીતો દ્વારા, સંગત દ્વારા, કાર્યક્રમો દ્વારા એ તમારા પ્રેમને ફરી એક વખતે અમારા જીવનમાં તમે પમાડ્યો પ્રભુ. તેને માટે તમારો આભાર માનીએ છીએ. અને આજે વર્ષના અંતિમ દિવસે જ્યારે પ્રભુ અમે થોડા સમય પછી નવા વર્ષમાં પ્રવેશ કરીએ એ ખાસ દિવસ તમે અમને આપ્યો છે, ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આ સમય છે કે જેમાં પ્રભુ અમે તમારી કૃપા, તમારો પ્રેમ, તમારું વાત્સલ્ય અમારા જીવનોમાં રહ્યું. પ્રભુ તમારી કૃપા અમારા પર રહી, પ્રભુ તમારી સલામતી અમારા પર રહી. એ બધાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા આત્મિક જીવનમાં તમારી કાળજી, પ્રભુ વિશ્વાસમાં તમે અમારી સાથે રહ્યા, અમારા વિશ્વાસમાં તમારા વચનોનો પ્રકાશ આપ્યો, પ્રાર્થના મારફતે પ્રભુ તમે અમને ઉન્નતિ આપી, અમારા વિશ્વાસને પોષણ આપ્યું. માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમારા પરિવારોની તમે કાળજી રાખી, તમારો આભાર માનીએ છીએ. બાળકોની ભેટ તમે અમને આપી છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ મૂલ્યવાન જીવનની ભેટમાં તમામ જરૂરિયાતો, તમામ સુખ, સગવડ અને વ્યવસ્થા અને સ્ત્રોતો તમે અમારા માગ્યા કે અમારા કલ્પ્યા અગાઉ આપ્યા છે પ્રભુ, આપી રહ્યા છો પ્રભુ. તેને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આખા વર્ષ દરમિયાન તમે અમારી સાથે પાળક તરીકે, પિતા તરીકે અમારી સાથે રહ્યા. તેને માટે તમારા વિશ્વાસુપણાને માટે પ્રભુ એ તમારા જમણા હાથને માટે તમારો કયા શબ્દમાં આભાર માનીએ. પ્રભુ થાકી ગયા ઘણી બધી વખતે, પ્રભુ નિરાશ થઈ ગયા અમે, પરંતુ તમે અમારી સાથે રહ્યા, અમને માર્ગદર્શન આપ્યું, અમને પ્રોત્સાહિત કર્યા અને પ્રભુ એમ જીવન જીવવાનો આનંદ અને આશીર્વાદ તમે અમને આખા વર્ષ દરમિયાન આપ્યો છે પ્રભુ. આભાર માનીએ છીએ. આભારી અંતઃકરણોની સાથે સૌથી વિશેષ તમારા વાલા પુત્ર અને અમારા ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર તમે મોકલ્યા. તેમના જન્મ, જીવન, સેવા કાર્યને માટે, તેમના મરણને માટે, તેમના પુનરુત્થાનને માટે, દર્શનને માટે અને પ્રભુ તેમના સ્વર્ગારોહણને માટે તમારો આભાર માનીએ છીએ. તેમનામાં અમને ઉદ્ધાર એટલે પાપોની માફી મળી છે, તારણ મળ્યું છે, અનંત જીવનની આશા આપી છે અને પ્રભુ એમ તમે અમારી સાથે રહેવાના છો, અમને તમારી સાથે લઈ જવાના છો, એ મહાન આશા તમે અમને આપી છે. પ્રભુ આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા, બીજા સંબોધક, અમારી સાથે રહેનાર ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ.
તમારી દોરવણી, તમારું સામર્થ્ય, તમારું સાતત્ય, તમારી સલામતી જે અમને હંમેશા તમારી સમીપ લાવે છે, પવિત્ર આત્માને માટે, તેમના કાર્યોને માટે, તેમના ફળને માટે આભાર માનીએ છીએ. આભારી અંતઃકરણની સાથે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ, અમે પાપી છીએ. અમારા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, શબ્દો અને જીવન પ્રભુ કેવું છે તે અમે જાણીએ તે કરતાં વિશેષ તમે અમને ઓળખો છો. અમારા વિચારોને વેગળેથી પારખનાર ઈશ્વર છો. પ્રભુ અમે બીજા કોની પાસે જઈએ? આજે ખાસ સમયે અમે અમારા વ્યક્તિગત જાણી જોઈને કરેલા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર દ્વારા કરેલા તમામ પાપો, ત્રિએક ઈશ્વર તમારી વિરુદ્ધ કરેલા પાપો, વચનોની વિરુદ્ધ કરેલા પાપો, અમે માનવ બંધુઓની વિરુદ્ધ કરેલા પાપોની માફી માગીએ છીએ અને કહીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો અને પ્રભુ તમારા કાર્યને માટે એક નવી આશા, એક નવી તક આપવાના માટે જઈ રહ્યા છો. ત્યારે પ્રભુ તમે અમને શુદ્ધ કરો, પ્રભુ તમે અમને પવિત્ર કરો, એવી અમારી યાચના છે. આ અમારી આભાર સ્તુતિને પાપ કબૂલતની પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળોને માન્ય કરો. આમેન.
વચનોનું વાંચન કરીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 107મો અધ્યાય અને તેનું પ્રથમ વચન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પૃષ્ઠ નંબર 547 પર ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 107મો અધ્યાય અને તેનું પ્રથમ વચન. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. આ પ્રભુનું વચન છે. તે વાંચવા દ્વારા તથા મનન દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. આમેન. માનવંત બિશપ સાહેબ, ધ રાઇટ રેવરન્ડ સિલ્વાન્સિસ ક્રિશ્ચન સાહેબ આપણને પ્રભુનું વચન આપશે. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર અને આજની રાતની વોચ નાઇટ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. સમસ્ત 2024ના વર્ષ દરમિયાન પ્રભુએ એની કૃપા આપી, એની આશીષ આપી અને 2024ના વર્ષ દરમિયાન જુદા જુદા પ્રકારના અનુભવોમાંથી પ્રભુએ આપણને પસાર કર્યા. પ્રભુની ભલાઈ અને પ્રભુની ઉત્તમતા મારા અને તમારા જીવનની અંદર રાજ કરતી રહી. જુદા જુદા પ્રકારના આશીર્વાદોથી પ્રભુએ આપણને સંપન્ન કર્યા. વ્યક્તિગત જીવનની વાત કરો, કૌટુંબિક જીવનની વાત કરો, મંડળી તરીકે કે ડાયોસિસ તરીકે, એ તમામ વ્યવસ્થાઓની અંદર પ્રભુએ જે કૃપા આપી એ બધાને યાદ કરતા આ વોચ નાઇટ સર્વિસની અંદર ખાસ પ્રકારના પ્રાર્થનાના એટીટ્યૂડ સાથે, આભાર માનવાની લાગણી સાથે આવો આપણે નવા વર્ષની અંદર પ્રવેશવા માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ. યસ ફ્રેન્ડ્સ, નાતાલ પર્વની ઉજવણી બહુ ધમાકેદાર દરેક જગ્યાએ પ્રાર્થના સાથે કરવામાં આવી. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. સમાજના ભાઈઓ બહેનો આખા સપ્તાહ દરમિયાન જુદી જુદી શૈલીમાં અને સ્વરૂપમાં ઈશ્વરનો આભાર માનતા નાતાલ પર્વની અંદર કુટુંબ તરીકે સહભાગી બન્યા, ફેમિલી ફેલોશિપની અંદર જોડાઈ શક્યા, ચર્ચ ફેલોશિપની અંદર જોડાઈ શક્યા. ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને આજે રાત્રે જ્યારે હવે નવા વર્ષની અંદર પ્રવેશ કરવા તરફ આગળ ધપી રહ્યા છે ત્યારે ગીતશાસ્ત્ર 107 ને યાદ કરીને એક ચોક્કસ પ્રકારની માનસિકતા સાથે, એક ચોક્કસ પ્રકારના અનુભવને અહેસાસ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરીએ એ મારા તમારા બધાને માટે ઈચ્છવાજોગ ગણાશે. અને તેથી કરીને ગીતશાસ્ત્ર 107ની જે પહેલી કલમ છે એ જ, અને એમાંથી 3 વિચારો હું આજે આપની સમક્ષ પ્રસ્તુત કરવા માગું છું. અને એ પડકાર, એ એક્સપિરિયન્સ અને એક્સપોઝર સાથે નવા વર્ષમાં પ્રવેશ કરીએ. લખ્યું છે કે યહોવાનો આભાર માનો, પછી અલ્પવિરામ, પછી કેમ કે તે ઉત્તમ છે, સેમિકોલન, અને પછી તેમની કૃપા સદાકાળ ટકે છે, પૂર્ણ વિરામ. અવતરણ ચિહ્નથી શરૂ થયું, અવતરણ ચિહ્ન પૂરું થયું. એક આખું વાક્ય એ ગીતશાસ્ત્ર 107ની પહેલી કલમનું મને અને તમને એક ગજબની સમજણ આપે છે. અને એવું લખ્યું છે કે યહોવાનો એટલે કે ઈશ્વરનો આભાર માનો. ગીવ થેન્ક્સ unto the Lord all the time, always, in all the circumstances. તમામ સમયોમાં, તમામ સંદર્ભમાં, તમામ પરિસ્થિતિમાં, તમામ સંજોગોમાં ઈશ્વરનો આભાર માનવા માટેનું મેન્ડેટ અહીંયા આપી દેવામાં આવ્યું છે. કોઈ રિક્વેસ્ટિંગ ફોર્મ નથી, પણ તમારે તમારા જીવન, તમારા કુટુંબના, તમારા વ્યવસ્થાના જે કંઈ પણ સંદર્ભ અને સંજોગો હોય, સારા પણ હોઈ શકે, માઠા પણ હોઈ શકે. અહીંયા સંજોગોને સેકન્ડરી બનાવવામાં આવ્યા છે. સફળતા, નિષ્ફળતા, માંદગી, તંદુરસ્તી, મિલન, વીર, આનંદ, રુદન, એ બધું સેકન્ડરી બની જાય ગમે તેવા સંજોગો હોય. પણ ગીત કરતા એવું કહે છે,
તમામ સંજોગોની અંદર સંજોગોની પેલે પાર જતા, સંજોગો પર વિજય હાંસલ કરતા ઈશ્વરનો આભાર માનવાનું મારે ને તમારે અવિરતપણે ચાલુ રાખવાનું છે. ગીવ થેન્ક્સ અનટુ ધ લોર્ડ ઓલ ધ ટાઈમ ઓલવેઝ. આભાર માનવાનું વલણ એ માનવી જીવનનું એ આનંદ, શાંતિ, સંતોષ, સલામતી અને આશીર્વાદો તરફ લઈ જનારું અદ્ભુત અને જાયબ જેવું વલણ છે. આભારી હૃદય એ મારાના તમારા હૃદયના મનમાંથી નકારાત્મક વિચારસરણીને દૂર કરશે. આભારી હૃદય એ ગમે તેવી પરિસ્થિતિનો સ્વીકાર કરીને એમાં એડજસ્ટ અને અનુરૂપ અને સાનુકૂળ થવા માટેની પ્રેરણા આપશે, પ્રોત્સાહન આપશે. આભારી હૃદય કચકચનો આત્મા દૂર કરશે. અને તેથી કરીને આ ગીત કરતા બહુ સ્પેસિફિકલી આદેશ આપે છે, આજ્ઞા આપે છે, મેન્ડેટ આપે છે અને કહે છે કે જીવનના દરેક સમયની અંદર તમે ઈશ્વરનો આભાર માનજો. ઈશ્વરનો આભાર માનજો. ઈશ્વરનો આભાર માનવો એ મારીને તમારી પવિત્ર ફરજ પણ છે. કોઈ ઉપકાર કરીએ છીએ એવું નથી. નાની નાની બાબતોમાં આમ જનતાનો અને અન્યનો આપણે આભાર માનીએ છીએ. જીવન આપનાર, શ્વાસ આપનાર અને પાપમય જીવનમાંથી એને બંધનમાંથી છોડાવીને મુક્તિ અપાવનાર, અંધકારના વમોળોમાં ફસાયેલા લોકોને અજવાળાની દિશામાં લઈ જનાર, નાશના ખાડામાંથી કાઢીને ખડક પર લઈ જઈને ગોઠવનાર ને સ્થિરતા આપનાર એ પ્રભુનો હું અને તમે જેટલો આભાર માનીએ એટલો ઓછો હોઈ શકે. ઈશ્વરનો આભાર માનવાની વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. Give thanks unto the Lord all the time, always. 2024ના આખા વર્ષ દરમિયાન આવેલા બનેલા તમામ સમયોને, તમામ સંદર્ભને, તમામ સંજોગોને યાદ કરીને આવો આ સમયે આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. વાલાઓ હતા અને કદાચ વિદાય થઈ છે, જીવાઈ ગયેલા જીવન માટે ઈશ્વરનો આભાર માનીએ. સંઘર્ષો હતા અને સારું પરિણામ આવ્યું, ઈશ્વરનો આભાર માનીએ. કદાચ હજુ પણ સંઘર્ષ છે, ઈશ્વરનો આભાર માનીએ. વાલાઓ મૂકીને ચાલ્યા ગયા, મિત્રતા, સંબંધોમાં તિરાડ, અઘરી પડો, આર્થિક કટોકટી, મર્યાદાઓ, બીજું ઘણું બધું હોઈ શકે. પરંતુ આ સમય 2024ના વર્ષ માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ અને આભારી અંતઃકરણે નવા વર્ષ 2025માં એન્ટર થવા માટેનું આહ્વાન અત્યારે હું આપી રહ્યો છું. ફર્સ્ટ જી, ગીવ થેન્ક્સ. ફર્સ્ટ જી. એનાથી સહેજ આગળ વધતા એ આભાર માનવાના સંદર્ભની અંદર અહીંયા ગીત કરતા કહેશે કે આભાર એટલા માટે માનવાનો કે તે ઉત્તમ છે. તે એટલે કે ઈશ્વર, હી ઇઝ ગુડ. એ ઉત્તમ છે, એ ભલો છે, એની ભલાઈ એ મારા ને તમારા જીવનની અંદર હંમેશા રાજ કરે છે. મારા ને તમારા સંદર્ભમાં અને મારી તમારી વ્યવસ્થાનો સંદર્ભમાં એ ભલું જ ચાહે છે, ભલું જ ઈચ્છે છે, કારણ કે તે ઉત્તમ છે અને તે ભલો છે. હી ઇઝ અ ગુડ ગોડ. અને માટે ઈશ્વરનો આભાર માનો. સો માય ચેલેન્જ ટુડે ઇઝ ધીસ કે એક્સપિરિયન્સિંગ હિઝ ગુડનેસ, તમામ પરિસ્થિતિની અંદર ઈશ્વરની ભલાઈને શોધી કાઢવી, એનો અનુભવ કરો, એનો અહેસાસ કરો. દેટ ઇઝ અવર ડ્યુટી, દેટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. અને પછી એની ભલાઈને મહેસૂસ કરીને, એની ભલાઈનો અનુભવ અને અહેસાસ કરીને જીવનને આગળ ધપાવવામાં મારું ને તમારું હિત સમાયેલું છે. ઉડાવ દીકરાની જો વાત તમે કરો તો કદાચ એક તબક્કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવી ગયેલો, ઝીરો ગ્રાઉન્ડ ઉપર. પછી એ ભલા ઈશ્વરે એના જીવનની અંદર રસ લે એવા એક પાત્રને મોકલી આપ્યા. એ પાત્રએ એનો સ્વીકાર કર્યો, એ પાત્રએ એને જગ્યા આપી, એ પાત્રએ એના પર વિશ્વાસ કર્યો, એ પાત્રએ એને જવાબદારી સોંપી. અને આ જુવાન દીકરો બધી જ પરિસ્થિતિને અનુકૂળ થઈને, સાનુકૂળ થઈને ઈશ્વરની ભલાઈનો અનુભવને અહેસાસ કરતા આગળ વધ્યો અને પ્રભુએ એના જીવનમાં કામ કર્યું. બસ પ્રભુની ભલાઈ
અને એના ગુડનેસનો અનુભવને અહેસાસ કરવો એ મારે તમારી ફરજ છે અને જવાબદારી છે. તેથી કરીને 2024ના વર્ષમાં ઈશ્વરે કરેલી ભલાઈના કાર્યોને યાદ રાખીને હવે નવા 25મા વર્ષની અંદર એન્ટર થઈ રહ્યા છે, ત્યારે ઈશ્વરની ભલાઈના અનુભવ સાથે, એક્સપિરિયન્સિંગ ઇઝ ગુડનેસના એક્સપોઝર સાથે નવા વર્ષમાં પ્રવેશ કરવા માટેનું આહવાન અત્યારે પ્રભુના નામમાં અને પ્રભુના મહિમાના અર્થે હું આપવા માંગુ છું. એક્સપિરિયન્સિંગ હિઝ ગુડનેસ is equally important. હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા મારા ને તમારા પ્રભુ, મારા ને તમારા જીવનમાં અને કુટુંબમાં અને મંડળીમાં અને સેવામાં અને જવાબદારીઓમાં અને બિઝનેસમાં અને સંબંધોની અંદર એની જે ભલાઈ જે પ્રગટ કરે છે એને મારે ને તમારે શોધી કાઢવાની છે, આઈડેન્ટિફાઈ કરવાની છે, એને મહેસૂસ કરવાની છે. બસ દેટ ઇઝ અવર ડ્યુટી. અને 2025ના વર્ષમાં ઈશ્વરની ભલાઈને, ઈશ્વરની ઉત્તમતાને અનુભવવાનું વર્ષ બની જાય અને એ માટેનું આહ્વાન આ સમયે પ્રભુના નામમાં, પ્રભુના મહિમાના અર્થે હું આપની સમક્ષ આપતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ગુડનેસ, ગીવ થેન્ક્સ, ફર્સ્ટ જી. સેકન્ડ જી, ગુડનેસ, એક્સપિરિયન્સિંગ હિઝ ગુડનેસ. ઈશ્વરની ભલાઈ અને ઈશ્વરની ઉત્તમતાનો અનુભવ કરવાની વાત. ઘણી બધી વખત ઘણી બધી ઘટનાઓ મારીને તમારી સાથે બનતી હોય છે. કદાચ મેં ને તમે જે ઈચ્છ્યું હોય, ચાહ્યું હોય અથવા તો અપેક્ષામાં રાખ્યું હોય એવું ના બને ને ત્યારે મને ને તમને ઘણી વખત નથી ગમતું. કદાચ રિએક્શન પણ આપી દઈએ છીએ. ઘણા લોકો બોલીને રિએક્શન આપે, ઘણા લોકો નહીં બોલીને રિએક્શન આપે, ઘણા લોકો વિડ્રો થઈને રિએક્શન આપે. આ રિએક્શન આપવાની રીતો અને કળા પણ અલગ અલગ હોય છે. વ્યક્તિએ ડિફર થાય. પણ સમયના વહેણ સાથે ભલે ને એક વાર તમને ખોટું લાગ્યું, ભલે ને તમને એક વાર તમારી ઈચ્છા પ્રમાણે ના થયું, પણ સમયના વહેણ સાથે તમે જોશો ને તો એ ઈશ્વરની ભલાઈનું જ કૃત્ય હતું એવો તમને અહેસાસ થશે. મને મારા જીવનમાં આવા ઘણા બધા અનુભવ થાય છે. ઘણા બધા લોકો જે રીતે વર્તતા હોય છે, ઘણી બધી વખત જે વ્યવસ્થાઓની અંદર હું જોઉં છું ત્યારે ઘણી વખત દુઃખ લાગે છે, બહુ દુઃખ લાગે છે. પણ ઇટ્સ ઓકે ને. પછી પાછળથી સમય નીકળી જાય ને ત્યારબાદ હું એ ઘટનાને યાદ કરું ને ત્યારે હું ઈશ્વરનો આભાર જ માનું ને કહું કે પ્રભુ આ તે જે કર્યું ને સારું કર્યું. ધો ઇટ વોઝ અ પેઇનફુલ એક્સરસાઇઝ બટ ઇટ વોઝ અ ગુડ એક્સરસાઇઝ. તમે મારી ભલાઈ ચાહ્યું, તમે ઉત્તમ હતા, જેથી કરીને તમે મારું કશું જ ખરાબ ના થાય તે માટેની જોગવાઈ કરીને તમે મારા જીવનમાં તમે જે ગુડનેસ જાહેર કરી એના માટે હું તમારો આભાર માનું છું. બિશપ તરીકે 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષની અંદર અત્યારે હું સેવા આપી રહ્યો છું. વિવિધ પ્રકારના અનુભવો થાય છે, એટલા બધા અનુભવો થાય છે, શું તમને કહું. મને પોતાને ઘણી વખત આંસુ આવે છે. બોલો, એવા અનુભવો, દુઃખ લાગે એવા અનુભવો, એ પણ તમને કહી દઉં. બહુ દુઃખ લાગે છે. માણસ હોય ને એટલે દુઃખ લાગે ને, પણ પછી એટ ધ એન્ડ ઓફ ધ ડે લુક અન્ટુ ધ લોર્ડ. હી વિલ લીડ યુ વિથ અ ગુડ એક્સપિરિયન્સ. અને એમાં એની જે ભલાઈ હશે તમારા માટે, તમારા કુટુંબને માટે, તમારી વ્યવસ્થા માટે, તમારી સેવાને માટે, તમારા સંબંધોને માટે. કદાચ ઓન ધ સ્પોટ એ વખત તમને ના પણ ગમે, બની શકે. વેઇટ. Let the time come. You will one day nicely say, thank you, Lord. તમારી ઉત્તમતા માટે તમારો આભાર માનવાનું તમને મન થઈ આવશે. એક્સપિરિયન્સિંગ ઇઝ ગુડનેસ એ 2025નો તમારા જીવનનો એક અલાયદો અનુભવ બની જાય એવી મારી પ્રભુને પ્રાર્થના છે. એનાથી સહેજ આગળ વધતા અહીંયા બીજું કારણ પણ આપી દેવામાં આવ્યું છે, કેમ કે તે ઉત્તમ છે એટલું જ નહીં, તેની કૃપા સદાકાળ ટકે છે. His grace endures forever. His goodness, now His grace. Doctrine of grace એ માનવી જીવનનો ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે. જ્યાં મારી બુદ્ધિ, તાલંત, આવડત, જ્ઞાન, સ્ટેટસ, સમજણ, પોઝિશન, ફાઇનાન્સ, રિલેશનશિપ, એક્સપિરિયન્સ, એક્સપોઝર, જ્યાં બધાનો અંત આવે ને ત્યાંથી ઈશ્વરની કૃપાની શરૂઆત થાય. ઓળાવ દીકરો અહીંયા હતો ત્યારે ઈશ્વરની કૃપાનો એને અનુભવ ના કર્યો. છેક 0 લેવલ પર જતો રહે ને ત્યારે ઈશ્વરની કૃપાનો એને અનુભવ થાય છે અને પછી રીબિલ્ડિંગની પ્રોસેસમાં જોડાઈ જાય છે. That is called the grace of God.
experiencing His grace all the time, always, in all the circumstances. That is where પ્રભુ મને ને તમને નવા વર્ષ 25ની અંદર લઈ જઈ રહ્યા છે. 2025 is the year to experience the goodness and grace of God Almighty. ઈશ્વરની ઉત્તમતા અને ઈશ્વરની કૃપાનો અનુભવ કરવાનું વર્ષ એટલે 2025મું વર્ષ. 3G, give thanks, goodness and grace. આ 3G જ્યારે વ્યક્તિના જીવનની અંદર વ્યક્તિ જાણે છે, અનુભવે છે, મહેસૂસ કરે છે, ત્યારે એ ઓટોમેટિકલી ઈશ્વરનો મહિમા એના વિચારો, એના વલણો, એની વર્તણૂક, એના વ્યવહારો, એના જીવન દ્વારા, એની વ્યવસ્થાઓ દ્વારા, એના સંબંધો દ્વારા, એની સેવાઓ દ્વારા એ અચૂક અને અવશ્ય જ્યાં હશે, જે પરિસ્થિતિમાં હશે, ત્યાં એ ઈશ્વરનો મહિમા પ્રગટ કરશે. ધેટ ઇઝ ટુ ગીવ ધ ગ્લોરી ટુ ધ લોર્ડ. Glory to the Lord. 4G. ઈશ્વરનો મહિમા પ્રગટ કરવા માટે ઈશ્વર મને ને તમને 2024ના આખા વર્ષમાં સાથે રહી ગયા, મને ને તમને સંભાળ્યા, સાચવ્યા, અને હવે 2025ના નવા વર્ષની અંદર જ્યારે લઈ જઈ રહ્યા છે ત્યારે ઈશ્વરનો મહિમા પ્રગટ, ગ્લોરી ટુ ગોડ કન્સેપ્ટને વધારે આશીર્વાદિત કરવાની સમજણ સાથે મને ને તમને આજે પ્રભુ કહી રહ્યા છે, ગીવ થેન્ક્સ અન્ટુ ધ લોર્ડ એન્ડ ધેન સ્ટાર્ટ એક્સપિરિયન્સિંગ હિઝ ગુડનેસ, હિઝ ગ્રેસ all the time, always in our life. આભાર માનીએ. બહુ લાંબો સરમન અમારે ના આપવાનો હોય, તમે જાણો છો. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. નવા વર્ષની તમે પણ રાહ જોતા હશો. બસ આ 4G સાથે, 4G સાથે નવા વર્ષ 2025ની અંદર પ્રવેશવા માટે પ્રભુ આપ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે. ગીવ થેન્ક્સ, ગુડનેસ, ગ્રેસ એન્ડ ગ્લોરી. 4G 2025ના વર્ષમાં આપના જીવનમાં, આપના કુટુંબમાં, આપના સંબંધોમાં, આપની સેવાઓમાં હંમેશા રાજ કરે. આપના વિચારો, આપના વલણ, આપની વર્તણૂક, આપના વ્યવહારો અને આપના તમામ પ્રકારના જીવનના તમામ અવસરોમાં 4G એ તમારા જીવનનો બેઝ બની જાય એવી પ્રાર્થના અને શુભેચ્છા આ સમયે પાઠવતા હું ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામે ધન્યવાદ આપું છું. અને આપ સર્વને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયસિસ પરિવાર તરીકે અને બિશપ પરિવાર તરીકે આઈ વિશ યુ અ વેરી વેરી હેપી, બ્લેસેડ એન્ડ પ્રોસ્પરસ ન્યૂ યર. 2025ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થનાના એટીટ્યુડ સાથે નવા વર્ષ 2025ની અંદર આપણે પ્રવેશ પામવાને માટે આવો આપણે આપણી જાતને તૈયાર કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, 2024ના સમગ્ર વર્ષ દરમિયાન આવેલા બનેલા વિવિધ સંદર્ભ ને સંજોગો અને સમયોમાં તમે અમારી સાથે પાસે રહ્યા, તમારી કૃપા આપી, તમારી આશીષ આપી, અમારું રક્ષણ કર્યું, અમને સાચવી લીધા, અમને સંભાળી લીધા, અમારી સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડી. નબળા પડ્યા, નિરાશ થયા, નાસીપાસ થયા, નિષ્ફળ ગયા, ત્યારે પણ તમે તમારી આશીષ ને તમારી કૃપા ને તમારી સહાય તમે અમને સતત આપતા રહ્યા. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ જ આપીએ છીએ. અને પિતાજી, આજે રાત્રે 31મી તારીખે મધ્યરાત્રિએ અમે હવે નવા વર્ષમાં પ્રવેશવાને માટે અમે અમારી જાતને તૈયાર કરી રહ્યા છીએ. ત્યારે હા પ્રભુ, તમારો આભાર માનતા, તમારી ગુડનેસને અને તમારી કૃપાને અને ગ્રેસને, હા પ્રભુ, તમારી ઉત્તમતા અને કૃપાનો અનુભવને અહેસાસ કરતા અમે નવા વર્ષમાં પ્રવેશ પામીએ માટે અમે અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ કે જેથી કરીને અમારા જીવનો દ્વારા, અમારા વિચારો, વાણી, વર્તણૂક, વ્યવહારો અને વલણો દ્વારા અમે તમારા નામનો મહિમા, તમારી ગ્લોરી પ્રગટ કરી શકીએ. એ માટેની કૃપા તમે અમને આપજો. 4G નવીન વર્ષના આવનાર વર્ષોમાં અમારા જીવનનો આધાર બની જાય, બેઝ બની જાય, ફાઉન્ડેશન બની જાય એવી આશીષ તમે અમને આપો, એવી અમારી ખાસ પ્રાર્થના છે. અમારા પાપોની તમે અમને માફી બક્ષશો. તમારી સાથેના સંબંધની અંદર સુદૃઢ બનીને અને નવી ઉત્પત્તિ બનીને નવા વર્ષમાં અમે પ્રવેશ પામી શકીએ એવી આશીષ સાથે તમારી કૃપા અમારા પર જાહેર કરો એવી અમારી પ્રાર્થના અમારા લતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કેલી પ્રાર્થના પ્રસાદ સાથે બોલીએ. ઓ આકાશ, મને મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો,
જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. ફરી એકવાર આપ સર્વને નવીન વર્ષ 2025ની ખૂબ ખૂબ શુભેચ્છા આનંદ અને ઉલ્લાસ સાથે પાઠવતા હું આનંદની અને હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. વિશ યુ એ વેરી વેરી હેપી, જોયફુલ, બ્લેસેડ ન્યૂ યર. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ.